પરમ શક્તિ પરમેશ્વરી જોગમાં સાકરિયા પરિવારનો જેને ધીંગો ધણીમાં આધ્યાત્રી સકત કહેવાય એવી માં ભગવતીનો નવરંગો માંડવો અને એવડો માંડવો સાહેબ કે જસદણ તાલુકો નહીં પણ રાજકોટ જિલ્લો નહીં, મેં તો મારા ગુજરાત રાજ્યમાં આવડો માંડવો નથી જોયો ભાઈ. એવડો માંડવો સાકરિયા પરિવારે આજ માં ભગવતીના નામનો રોક્યો. અને આ અહીંયા ટ્રાફિક છે એવું નથી, કમળાપુરમાં ટ્રાફિક છે એવું નથી, જસદણ થી નીકળ્યો ને ભાઈ, ઠેઠ જસદણ થી દહેરાના પાદર સુધી કોઈ માણા એવું નથી કેતું કે મેં બહાર જાય છે. જેને પૂછો ને બધાય દહેરા જવું છે, દહેરા જવું છે, દહેરા જવું છે. એ સમયનો એવડો પ્રતાપ થઈ ગયો છે આજ, પ્રતાપ થઈ ગયો છે આજ. અહીંયા અમારે કીધું ને કે આ તો 10-15 વીઘા છે, બાકી 50 વીઘા માળો, અને 50 વીઘામાં જો માણા ખૂટવા દઉં તો મને હાકરિયાના વડવાએ સગતને જમાડી ઢકામી કહેવાય, બાપને જમાડી ઢકામી કહેવાય. આખી રાત હજી તો શરૂઆત કરવી છે, પણ આ માંડવો શરૂ થાય ત્યારથી પૂરો થાય ત્યાં લગીની માલિકા માં ભગવતીને એવી રમાડવી છે, માં ભગવતીના એવા ગુણગાન કરવા છે, એવા કલાકારો તેડાવ્યા છે. આ સાકરિયા પરિવારને આનંદ છે, એના હગાવાલાને આનંદ છે, ફરતા 5-6 ગામને આનંદ છે. અમને ભગવા ભેખ તરીકે અમને એટલો આજ હૈયામાં હરખ છે કે કદાચ આખો ચૈત્ર મહિનો તારીખોનો ભેખ છે સાહેબ, પણ આજ અમને એટલો હૈયામાં હરખ છે કે આજ મનને મોકળા મૂકી અને ગળાના કટકા કરીને આજ ગાઈ લેવું છે. કારણ ફટગીરી વર્ગા મોરના કણ કણ પેટ ભરા અમારી રૂચી આવે અને નો બોલીને તો અમારા હૈયા ફાટ મારા જાય. માંડવા તો દી ઉગે ને રોજ થાય, પણ મારા બાપા અને એના બાપા હામદ દાદા રાવળ જેથી હતા એની હયાતીમાં હાકરિયાએ માંડવો કર્યો. ત્યાર પછી ત્રીજી પેઢીએ આજ દહેરાના પાદરમાં માંડવો થયો છે. એકવાર જોરદાર તાળીથી બધાવો ભાઈ. અને આ જીવને હવે થાતા વાર લાગે, પણ જે દિવસથી આ માંડવાની તારીખ લેવાની ભાઈ, બોલું ત્યારે ઈકો બેન કરી દેજો ભાઈ. આ માંડવાની જેદીથી તારીખ લેવાની ત્યારથી અત્યાર સુધીમાં માતાજી કોઈ એમ કે સકચમાં દીઘડિયા છે, પાટડીના પાદરમાં છે, એ હું ભગવા ભેખ રાવળ દેવનો દીકરો ગેરંટી આપું છું કે અત્યારે સકચ દીઘડિયા ન હોય, પાટડીમાં ન હોય. એ જેતુનું મુહૂર્ત લેવાનું ને જેતુની સકત આ દહેરાના પાદરમાં સીમાડામાં આટા મારે છે ભાઈ. નહીતર નો થાય આવડું ભલામણા. મારીથી તમારીથી નો થાય. માતાજીની અહીંયા 100% હાજરી હોય ને હોય તો જ આવડું મોટું કાર્ય થાય, નહીતર નો થાય. એવી મારી ભગવતીનો નવરંગો માંડવો રોક્યો છે ભાઈ. અહીંયા 33 કરોડ દેવને આજ આપણે નોતરું આપ્યું છે, આમંત્રણ આપ્યું છે. એક હૃદયના ભાવની માતાજીની જયકાર કરી, જય બોલાવી અને પછી આપણા માંડવાની શુભ શરૂઆત કરવી. પણ આ જેટલું માણા બેઠું, ભાઈઓ બહેનો બાળકો વડીલો, બે આપણા હાથની ભુજા ઊંચી કરીને માતાજીને યાદ કરવી ને, એટલે માતાજી આખોળ પાખોળમાં ગમે ને આવું ત્યાંથી અહીંયા આવી જાય. ઘડીક જવું પડશે દહેરામાં. એટલે બધાય ભાઈઓ બહેનો જેટલાને અવાજ સંભળાય છે, કોઈ ઊભા હોય, બેઠા હોય, હાલતા હોય, ચાલતા હોય, બધાય બે હાથ ઊંચા કરીને માતાજીનો જોરદાર જય જયકાર કરવાનો છે ભાઈ. બધાય બે હાથ ઊંચા કરી બોલ શ્રી સંગત માત કી જય, મહાકાળી માત કી જય, શિવોતર માત કી જય, વંચના દેવની જય, આકાવાળી દેવની જય, બીજલ ભુવાની જય, ખોડિયાર માત કી જય, પુરા દાદાની જય, વંચના દેવની જય, આપણા સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હાલો હાલો હાલો
જુડાવે બાપા દખ ભંજણો અનવલો સદાઈ બારે મે એ ઓલો સમરતા ये बाबा लखला बदिए ये बोला गौरी नंदने થાપે કરાવું થાપના નો ઓલા ડુંગર જોડ મારા હે વિરામ ખેતલા આવાસ આમોદ પણ આવે મારી હકત દેવથી જેથી ઉતાવળો આમોદ એ બાપ આજ મારી હકત નો આગેવાન છે મારો ખેતલો આવે પણ મારું કડુકા જો રેઠું ન મૂકી દઉં તો આઈનો આગેવાન નો દા આગેવાન નો દા મારી હાકરિયાના આકળ ભાગલાનો મારી ધણી હકદડી આજે ખોટ નો લાગ્યો કારણ કે મારા હાકરિયા મને એક અડધા વેણે હમરે અડધા વેણે સમરે અને આવીને જો દહેરાના પાદરમાં ઊભી ન રહી જાવ ને તો હાકરિયાનું ગાંડું ધરામણું હોય બાપ
me, light. Yes, the particle and the wave. Yes, they still can't decide which one I am. But anyway, you all know that nothing is faster than the speed of light. But something has come close. Something that if you want now, you can get now. I am talking about Big Basket Now's delivery speeds. In approximately 10 minutes, you also get free delivery on your first 3 orders and 10% off if you order above rupees 500. So what are you waiting for? Want now? Get now. હા કર્યા મને સમરી જગતના છેડામાંથી હાલે અને એક મહિનો ને 11 દી જેવું મુરત લીધું ને જીવ પણ એક મહિનો ને 11 દી ઈવડાઈ અને થાંભલી રોકીને થાંભલી બતાવ એટલે 24 કલાક ઈવડી એ આટલો મારો શક્તિનો ટાઈમ આ ટાઈમની માલિકા કદાચ મારું હાકરી અહીંયા આખું ગુજરાત ભેગું કરે હે આટલા ટાઈમમાં આખું ગુજરાત મારા હાકરિયા ભેગું કરે અને અહીંયા આખી દુનિયાને જો ઝુકાવી ન દઉં તો હું આજ તમારા કળ ભાગલાની હકત ન હોય હો ઈ ભગવતીનો માંડવો રોપ્યો છે ઈ માંડવેની માલિકા મારી ભગવતીને લાડ લડાવી એને રાજી કરવી હોય એ જગતના છેડામાંથી ભલામણ અહીંયા લાખો માણાની મેદની ભેગી થવાની છે પણ એ લાખો માણાની મેદનીમાં મારી હકતનો વિશ્વાસ રાખે અને એ લાખોની મેદનીમાં જો કોઈને કડવો કાંટો વાગવા દઉં તો હા કરીએની હકત ન હોય
માતાજીને લોબડી વટાડો ગણેશભાઈ આવી ગઈ છે ને હા માં ભગવતીને લોબડી વટાડવાની છે અને આજ મારી ભગવતી એ આ માંડવાની માલપા આ માંડવાની શરૂઆતમાં મારી હકત લોબડી ઓઢી અને માંડવામાં આવે અને મારા હાકરિયાનું જો 72 પેઢીનું દુઃખ ને ભાંગીને ભૂકો ન કરે એ તો મારી દહેરેલા બાદરમાં હકીનું હોય બા. પણ બોલાવો મારી ગઢપાવાના ચોકની મારી કાળજા મળી કદી ધરતી ના માંડ્યા તે તમના હે બાપ આજ મારી હકત નો સિકોતરી નો અને કાળકા નો મારા હાકરિયા આવડો જગન કર્યો હોય મામા એ મારા વિષ્ણુ ના ઢોરે થી આયા માંડવામાં આવી અને હાકરિયાને ખબર ન કહું તો કાળકા નો હોય બા કાળકા નો હોય બા બહેનો અને ભાઈઓને નમ્ર વિનંતી
કે જમવામાં થોડું ટ્રાફિક છે એટલે થોડા આપણા અહીંયા માતાજીને જે આપણે બહેનોને વિનંતી કરું કે જમવામાં પ્રસાદીમાં થોડીક ધીરજ રાખજો બધાયનો બ્રેક રાખે. ભાઈઓને પણ નમ્ર વિનંતી કે કાળો તારો બેલિયોમાં માડી તું તો રાખજે તારા હાકરિયાનો એ કાયમ ચડતો બીરે હાકરિયા કુળમાં એ શક્તિ તારા બેહણામાં ચોટીલા ચામુંડ માતાજીના મંદિરના મહંત અહીંયા આપણી સમક્ષ પધાર્યા છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. ચોટીલાથી બાપુ પધાર્યા છે. વાહ માવજીભાઈ હાકરિયા ગામ કાળાહર જ્યાં હોય નથી ઝડપથી આવો સ્ટેજ માથે. મારી એકલી મારી ઓછી ફૂડીનો મારી તર મેલી જવાનો કોઈ દી વડાડ હોય મારી ગરીબ રાતનો વિહામો એ મારી દાદા બીજલ જગડે રમનારી મારી દેવી દેવી મારી અમે એ અમારા બીજલ દાદા એકો કદી પાસી આંગળીના ટેરવા માંડી તને બાળ્યા હોય તો લોબડી ઓટાડી આપણે બધા જોરદાર એકવાર જય બોલીને પછી લોબડી ઓટાડશું. બોલ શ્રી સંગાત માત કી જય. બાપુ આ દાવડો મોટો જગન આદરી હોય માતાના ભરો હોય અને આયા હુડું નો પાડવાનું હોય ભલામણા એ મારી હકત એમ કે મારા હાકરિયા મારા વિશ્વાસે આદર્યું છે ને મારા વિશ્વાસે આદર્યું છે અને ગુજરાતમાં રાજકોટમાં નહીં જસદણમાં નહીં પણ આખા ગુજરાત લેવલે જો મારા હાકરિયાનો માંડવો ઉજળો ન કરી દઉં તો તમારી માતા નો હોય બાળકો તમારી માતા નો હોય મારી હો
બેટા મારી હકતને વાલા હકતને વાલા પછી વાલા એ દાદા મારું હકરિયા એ મારું કોઈ મને હમરે મને યાદ આવે મને આજ દહેરાના પાદરમાં જો ડમરી નો ચડાવું તો મારી એકની વાના લાગ્યા તમે દહેરાના દૂધ જાણવા વાના